તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં રહેજો। તો મિત્રો વડનગરમાં આજનો દિવસ આપણો બીજો, આજે છે પહેલું પેપર। તો આજે બસ હાલ તો બધા ચા બીજી પીને બેઠા છીએ। તો પછી 11 વાગે જવાનું છે પેપર લખવા માટે। તો ચલો મિત્રો હવે મળીએ પછી। ટપરી તો આજ ગોતવાની મોદી સાહેબની, ભલે 2 કલાક ફરવું પડે। મોદી ટપરી ના મળે સંભવ આદિ કોમ જ આજ 2 થી 5 ઈદ કોમ કરવાનું છે। ના મોદી ટપરી ગોતવાનું રોડું હા ના તો પેલો કુવો જોવા જાવ 1,000 years later. તો મિત્રો ફાઇનલી પેપર પૂરું થઈ ગયું છે અને આવી ગયા છે રૂમમાં બધાએ। તો આરામદાયક જો અમારું મોનિટર છે એ આપણું તો બંધ કરી દે જયેશભાઈ। તો બે ઇયરફોન લાગે ને એકદમ બધા આરામમાં હે। હાલ તો રૂમમાં જો અમારા ગોવિંદભાઈ કેમ કે ભાઈ પાણી પી એક રાજાશાહી જિંદગી જોઈ હોય 4 દાડા ધાર્યા બધા। તો ચલો મિત્રો હવે જઈએ નીચે, હવે મળીએ થોડા સમય પછી, કારણ કે થોડા સમય જો આરામ કરી પછી જઈએ ચા પીવા માટે। મિત્રો આ છે હાટકેશ્વર મંદિર મહાદેવનું। અહીંયા રોજે પૂજા જેવું થતું જ હોય છે, પૂજા પાઠ તો જોઈ શકો હાલે ચાલુ જ છે। તો હાલ હવે જઈ રહ્યા છે દુકાન બાજુ, થોડો સમય ફ્રેશ થઈ આવીએ પછી હાલે છે નાટો મેં બીજું પેપર પછી વાંચવું પણ પડશે। તો ચલો દુકાન બાજુ જઈને આવી જઈએ। મિત્રો આયા હતા વેલે આ બાજુ લે તમે તો જો આ તો અહીંયાના ઘરની હોય એમની। તો ચલો હવે ચલે ગયા હતા બસ આપણને નાસ્તો પાણીયા જેવી બકચોદી પાણી। તો ચલો મિત્રો હવે જઈએ રૂમમાં, મળીએ થોડા સમય પછી। ગોપાલ રૂમમાં આવી ગયા છે અને વાગી ગયા છે 3, 3:30 હોટલ ખુલશે એટલે પછી ચા નાસ્તો આવી જશે। તો હાલ કોણ આવી ગયા તો કોઈ નહીં। ચલો મિત્રો બધા હાલ તો આરામ માટે છીએ। તો ચલો હવે મળીએ થોડા સમય પછી। મિત્રો જોઈ શકો નાસ્તો ચાલુ, બધા ઉણા થઈ ગયા। હા પૂર્યું મન મત મેલો આપણે ખરા છોકરાન મેલો ઈ લે ખરા તાર બેન મેલો કે આજે તો આવો એક આવો જીગા ચેડે તો પછી આડું કરવા દે। ચા નાસ્તા માટે ચલો તમારી જે છે ફેર ગરમા ગરમ બધા નાસ્તો કરી દઈએ। મિત્રો હવે જઈ રહ્યા બધા તળાવ જોવા માટે। રિઝલ્ટ હાલ જ થાય મોદી સાહેબની ગલીએમ ખરા હા વડનગર એ આવું શું બોલે મોદી સાહેબને આજુબાજુ કોઈ ના મળે। એટલે હેડ તો હેડ તમે તો જોઈ શકો તળાવ એકદમ જોરદાર સુંદર તળાવ છે। કેમ શકો મહેન્દ્રભાઈ?
નરસિંહ મહેતાનો છે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. મહારાજ. તો અમે આવી ગયા કીર્તિ તોરણ. એ તો બધું આવી જાય ભાઈ, એવું કશું ના. માછલી આવી જાય ગમે એનો હતો. ચાહી કે બધું એ માછલો છે. તો મિત્રો ફાઇનલી હવે આવી ગયા રૂમમાં. તો બસ પપ્પીને જવાનું છે તો વગરની આરતી. ચલો મળીએ થોડા સમય પછી. મિત્રો શંકર ભગવાનની આરતીનો સમય થઈ ગયો છે. બસ આરતી થવા માંડી જઈ રહ્યા દર્શન માટે. ચલો કરાવો સાહેબ કાટેશ્વર મહાદેવ, કાટેશ્વર મહાદેવના. મિત્રો ટૂંક જ સમયમાં મંદિરનો લાઇટ શો થવાનો છે. તો ચલો તમને પણ લાઈવ બતાવીએ. लेकिन ध्यान रहे, निर्माण कार्य इस तरह से होना चाहिए जिससे हमारे सभी देवी देवताओं के पूजा स्थल किले बंदी के अंदर ही संरक्षित रहे. ये सभी पूजा स्थल हमारी शक्ति एवं समृद्धि का स्रोत है. आप सब लोग उसकी चिंता मत कीजिए, जैसा आप चाहते हैं वैसा ही होगा. किलेबंदी का कार्य शुरू हुआ. देखते ही देखते पूरा नगर एक चार दीवारी में बदल गया. लेकिन जल्दबाजी में हाटकेश्वर का यह मंदिर उस चार दीवारी से बाहर रह गया. लुटेरों से तो नगर बच गया, लेकिन इस अनर्थ से नागर ब्राह्मण नहीं बच पाए. देखते ही देखते आनंद नगर का आकाश काले बादलों से ढक गया. बिजली ऐसे चमक रही थी जैसे प्रलय आने वाली हो. तभी भगवान शिव प्रकट हुए. तुम सभी ने मेरा तिरस्कार किया है. मैं समस्त मानव जाति के कल्याण हेतु ही पाताल लोक से मृत्यु लोक पर आया, परंतु तुम पर एक कठिन परिस्थिति क्या आई. तुमने मेरा ही त्याग कर दिया. हे प्रभु, हे कृपालु, हे महादेव, हमसे ये घोर अनर्थ अनजाने में हुआ है. भला हम आपका त्याग कैसे कर सकते हैं? हमसे भूल अवश्य हुई है महादेव. हमें क्षमा करें, हम पर दया करें प्रभु, दया करें. मैं आप सभी नागर खंड के ब्राह्मणों को श्राप देता हूं कि आप लोग स्थायी रूप से कहीं बस नहीं पाएंगे. आप और आपका वंश आने वाले युगों तक एक स्थान से दूसरे स्थान तक भ्रमण ही करता रहेगा. नहीं प्रभु, नहीं, ऐसा श्राप ना दे, ऐसा श्राप ना दे. आपके बिना तो हमारा ये अस्तित्व ही व्यर्थ है महादेव. भगवान कृपा कर हमें क्षमा करे.
हम पर दया करे प्रभु, हम पर दया करे। महादेव के क्रोध से भी प्रबल कोई शक्ति है तो वो है स्वयं महादेव की करुणा। अपने प्रिय भक्तों का दुख स्वयं महादेव से भी देखा ना गया। उन्होंने उसी क्षण द्रवित हो अपने श्राप को एक वरदान का रूप दिया और कहा, हे मेरे प्रिय भक्तों, मैं तुम्हें वरदान देता हूं कि इस मृत्युलोक में नागर गणयति समुदाय जहां भी जाकर बसेगा, मैं स्वयं तुम्हारे साथ ही वास करूंगा। आज से मैं और तुम अविभाज्य हैं। प्रभु, हे प्रभु, हम धन्य हो गए। हम ये वरदान पाकर धन्य हो गए भोलेनाथ, धन्य हो गए। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। તો મિત્રો મહાદેવ પ્રભુનો મસ્ત લાઇટ શો હતો જે પૂરો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આજના વ્લોગમાં આટલો. મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.